નમસ્કાર. એક વાત ઉપર મારે ધ્યાન દોરવું હતું કે અત્યારે એક નવો ટ્રેન્ડ હાલે છે કે કોઈ એક્સપાયર્ડ થાય ત્યારે વહુઓને પણ દાન દેવાનું. જે ઘરની સ્ત્રીઓ છે એનું રીઝન એવું દેવામાં આવે છે કે એમણે જ સાચી ગવડિયાની સેવા કરી હોય છે, દીકરીઓએ સેવા કરી નથી હોતી, તો એને દાન શું કામ? પણ દીકરીઓ પોતાનો 100% ભાગ મૂકી અને સાસરે જાય છે. 20-20, 25-25 વર્ષ સુધી બાપાને ત્યાં કામ કર્યું હોય છે. અને શાસ્ત્રોમાં પણ કીધું છે કે બેનો દીકરીઓને દાન હોય, વહુને દાન ન હોય. અને વહુને દાન એવું કહીને દેવામાં આવે મહેનત સાચી સેવા એણે કરી છે, તો એનો ધર્મ છે સેવા કરવો. એ સેવા નહીં કરે તો કોણ કરે? અને જ્યારે આવે છે પરણીને ત્યારે ખૂબ બધું એમને ઘરેણાં આપવામાં આવે છે, બીજી બધી વસ્તુ આપવામાં આવે છે, અને જે પણ પ્રોપર્ટી મિલકત છે તો તેમની જ છે, તો તેમને દાન દેવાની જરૂર ક્યાં?